સહિત મહેસાણાના કડીમાં ભારે વરસાદ બાદ હવે કડી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને અણઘડ વહીવટ સામે આવ્યો। કડીનો મુખ્ય અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। તંત્ર દ્વારા અંડરપાસમાંથી પાણી ખાલી કરવા માટે મોટી મોટર મૂકી પાઇપલાઇન બિછાવવામાં આવી છે, પરંતુ પાલિકાની બેદરકારીના કારણે પાઇપમાંથી અડધું પાણી લીક થઈને ફરી પાછું અંડરપાસમાં જ પડી રહ્યું છે। પાલિકાના આ અણઘડ વહીવટ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ રીતે જ કામગીરી ચાલશે તો અંડરપાસ ક્યારે ખાલી થશે અને વાહન વ્યવહાર ક્યારે શરૂ થશે। પાણી જતું રહ્યું છે, પણ અહીંયા હજી વાર 2-3 કલાક નીકળી જશે, સાંજ સુધીમાં થઈ જશે। માટે વ્યવસ્થા કરાવીએ છીએ, કંઈક કહીએ છીએ લોકોને કરે। તમને લાગે છે 2 કલાકમાં ખાલી થશે? શક્યતાઓ તો છે, તો પણ સાંજ સુધીમાં તો